રાજ્ય તથા કેન્દ્ર સરકાર લોકોને સારી આરોગ્ય સુવિધા મળી રહે તે માટે અનેક યોજના બહાર પાડી રહી છે, પરંતુ પોરબંદરની સરકારી હોસ્પિટલમાં પરિસ્થિતિ કંઈક અલગ જ જોવા મળે છે। પોરબંદરની એકમાત્ર મોટી હોસ્પિટલમાં રોજના હજારો દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે। બીજી તરફ અકસ્માત મારામારીમાં ઈજા પામેલા ઇમરજન્સી દર્દીઓ પણ અહીં સારવાર માટે આવતા હોય છે। આવી પરિસ્થિતિમાં દર્દીઓનો જીવ બચાવવા અને યોગ્ય સારવાર મળી રહે તે માટે સીટી સ્કેન સહિતની સુવિધાની જરૂર પડતી હોય છે, પરંતુ પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખાટલે મોટી ખોટ હોય તેવું સામે આવ્યું છે। સરકારી હોસ્પિટલમાં સીટી સ્કેન મશીન તો છે, પરંતુ ટેકનિકલ ખામીને કારણે છેલ્લા 1.5 વર્ષથી અંદાજિત 2 કરોડના ખર્ચે આવેલ સીટી સ્કેન મશીન બંધ હાલતમાં છે। આ બાબતે મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ પૂછતા દ્વારા તેઓએ જણાવ્યું હતું કે સીટી સ્કેન મશીનના આ રિપેરિંગનો ખર્ચ વધુ હોવાથી આ મશીન શરૂ કર્યું નથી, તો હોસ્પિટલના તંત્ર દ્વારા નવા મશીન માટે રાજ્ય સરકારને દરખાસ્ત તો મોકલી આપવામાં આવી છે।